પદાર્થો જે છે તો પહેલા ડાઇલેક્ટ્રિક પદાર્થો કોને કહે છે તો કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. ફેરેડેએ એવું સાબિત કર્યું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવામાં આવે તો એના કેપેસિટન્સમાં સારો એવો વધારો થાય છે. આવું ફેરેડેએ દર્શાવ્યું કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો એના કેપેસિટન્સમાં સારો એવો વધારો થાય છે. એટલે આપણે કેપેસિટર ભણવું છે અને કેપેસિટર ભણવા માટે ડાઇલેક્ટ્રિક પદાર્થો જરૂરી છે. એટલા માટે અહીંયા આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થો છે એના વિશેનો અભ્યાસ કરીએ છીએ. તો પહેલો જ ક્વેશ્ચન થાય કે ભાઈ ડાઇલેક્ટ્રિક પદાર્થો કોને કહે છે તો કે અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એની અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યના અણુઓ પરથી એના બે પ્રકાર છે. એક તો કે અધ્રુવીય, જે તમે કેમિસ્ટ્રીમાં બી ભણેલા છો, અને બીજું ધ્રુવીય. અધ્રુવીય અણુઓ અથવા તો ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય અને ધ્રુવીય કોને કહેવાય તો કે જે પદાર્થના અણુઓ કાયમી ડાચા ધરાવતા નથી તેને અધ્રુવીય કહે છે. કાયમી ડાચા, ડાચા એટલે ડાયપોલ ચાકમાત્રા, ડાયપોલ ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ. મોમેન્ટને ગુજરાતીમાં શું કહેવાય? ચાકમાત્રા. તો બહુ સિમ્પલ યાદ રહી જાય. જે અણુઓ કાયમી ડાચા ધરાવતા નથી તેવા અણુઓને શું કહેવાય? અધ્રુવીય અણુઓ કહે છે. અને જે અણુઓ કાયમી ડાચા ધરાવે છે, કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. અધ્રુવીય અણુઓ તો કે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. ધ્રુવીય અણુઓ તો કે કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. આના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે H2O2 Cl2 વગેરે કે જેઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. જ્યારે ધ્રુવીય છે એના ઉદાહરણ તો કે ભાઈ HCl, H2O વગેરે આ બધા કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવે છે. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ડાયપોલ ચાકમાત્રા એટલે શું? તો આપણે વિદ્યુત ડાયપોલમાં ભણી ગયા હતા. વિદ્યુત ડાયપોલમાં ડાયપોલ ચાકમાત્રા P = Q × 2A બરાબર છે. હા, જો આ તમને ખબર હોય તો હવે આ બંને પોઈન્ટ સમજાઈ જાય. તો પહેલું કે આ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. શા માટે? તો કે આવા અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે. ફરીથી, આવા અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય. તો જુઓ અહીંયા D બરાબર શું થાય? 0. D બરાબર 0 તો અહીંયા 2A ની જગ્યાએ D લખો તો તેથી P બરાબર શું થશે? 0. એટલે કે કાયમી ડાયપોલ ચાકમાત્રા 0 થશે. જ્યારે ધ્રુવીય અણુઓ છે એની અંદર ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજાથી d અંતરે રહેલા હોય તો અહીંયા d ≠ 0 તેથી p ≠ 0. તો બહુ સિમ્પલ છે કે ભાઈ અધ્રુવીય અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોવાથી તેઓ કાયમી ડાયપોલ ચાકમાત્રા ધરાવતા નથી. આથી એને અધ્રુવીય અણુઓ કહેવાય. જેના ઉદાહરણ કયા? H2O2 વગેરે.
ધ્રુવીય તો કે ભાઈ જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો જુદા જુદા હોય, તો આવા જે અણુઓ છે એની અંદર બંને વચ્ચેનું અંતર શૂન્ય નથી, તેથી તે કાયમી ડાયપોલ ચાર્જ માત્રા ધરાવે છે. તો આવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય, જેના ઉદાહરણ તો કે HCl અને H2O. હવે જુઓ, આવા પદાર્થને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો પહેલા સુવાહક અને ડાઇલેક્ટ્રિકમાં શું તફાવત? તો કે જુઓ, આ સમાન વિદ્યુત ક્ષેત્ર જે આપણે આગળ સુવાહકોમાં જોઈ ગયા હતા, બરાબર, જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહેવાય અને એને આપણે E0 વડે દર્શાવીએ, અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે જો આમાં કોઈ સુવાહક મૂકવામાં આવે, પહેલા આપણે વાત કરીએ સુવાહકની, તો આપણે ભણી ગયા છીએ કે અહીંયા ઇલેક્ટ્રોન છે ગતિ કરવા માટે મુક્ત હોવાથી એના ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે બધા અહીંયા ગોઠવાશે. અહીંથી ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે અહીંયા ધન વિદ્યુત ભાર છે કેવો પડે? ખુલ્લો પડે છે. અને આના લીધે અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને આપણે નામ આપ્યું હતું E1, બરાબર. અને આપણે કીધું હતું કે જ્યારે E1 E0 થાય ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું બને? શૂન્ય. તો આ કોની વાત છે? સુવાહકોની, કે જે આપણે લાસ્ટ ટાઈમ ભણેલા. સુવાહકોના અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. પણ જો આ જ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ, દેખો એટલું જ વિદ્યુત ક્ષેત્ર, એ જ દિશા, પણ અહીંયા પદાર્થ તરીકે કોણ છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો આ પદાર્થમાં પણ અહીંયા અમુક ઇલેક્ટ્રોન્સ જશે, અહીંયા ધન વિદ્યુત ભાર જશે, એના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રને E1 કહીએ. પણ અહીંયા E1 છે ક્યારે E0 જેટલું થશે નહીં, એટલે કે બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય છે એ સમાન નહીં થાય, અને બંને સમાન ન થાય તેથી એના વડે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હોતું નથી. તો આ સુવાહક અને ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એમની વચ્ચેનો સંબંધ થશે કે ભાઈ સુવાહક અને ડાઇલેક્ટ્રિક પદાર્થમાં શું ફરક છે? તો કે સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે ડાઇલેક્ટ્રિકમાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. ચલો હવે આવા અણુને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કઈ અસર જોવા મળે? તો આપણે અધ્રુવીય અને ધ્રુવીય બંનેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા થતી અસર જોવી છે. તેની પહેલા એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે વિદ્યુત ક્ષેત્રમાં અસર જોઈએ. ચલો, તો વિદ્યુત ક્ષેત્રમાં અસર માટે પહેલા આપણે અધ્રુવીય અણુઓની વાત કરીએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો ને દરેકે? ઓકે, ગુડ. ચલો, પહેલા આપણે અધ્રુવીય અણુઓની વાત કરીએ. આપણે જાણીએ છીએ અધ્રુવીય અણુઓ જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર કેવા હોય છે? સંપાત થયેલા હોય છે. તો આ આકૃતિ એ કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી, એટલે કે E0 બરાબર 0 અથવા E બરાબર 0, કે જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી ત્યારે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર કેવા થયેલા હોય છે? સંપાત થયેલા હોય છે. બરાબર છે. આ ક્યારની વાત છે? તો કે જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમની ગેરહાજરી. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એટલે કે B E0 is not equal to 0, એટલે કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, તો આપણે જાણીએ આ ધન છેડો હોય તેના તરફ ઋણ આવશે અને ધન, એટલે કે આ રીતના ગોઠવાશે. It means
આ જે વિદ્યુત ભારો છે એમાં ઇલેક્ટ્રોન છે ધન તરફ આકર્ષાય છે, એટલે બંને વચ્ચે આપણે જાણીએ ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે E0 ની, તો ઇલેક્ટ્રોન છે એના ઉપર F = QE પ્રમાણે ઇલેક્ટ્રોન હોય તો -EE જેટલું બળ લાગે, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં e × E જેટલું બળ લાગતા આ જે ઋણ હોય ઇલેક્ટ્રોન હોય એ શું થશે, આ બાજુ અંતર કાપશે, એટલે અહીંયા આવી જશે. એટલે હવે જુઓ બંને વચ્ચેનું અંતર છે કંઈક બનશે. તેનો મતલબ એમ થયો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ત્યારે એના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે એના કેન્દ્રો એકબીજાથી છૂટા પડે છે. આ છૂટા પડવાથી અહીંયા ડાયપોલ પ્રેરિત થયો એમ કહેવાય. કેમ તો કે એક ઋણ હોય એક ધન વિદ્યુત ભાર હોય એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય તો એને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ડાયપોલ. એટલે કે તે ધ્રુવીભૂત થયો એમ કહેવાય, અને બીજા શબ્દોમાં ધ્રુવીભવન પણ કહેવાય. બરાબર છે. ડાયપોલ પ્રેરિત થવાની ઘટનાને ધ્રુવીભવન કહે છે. તો આ અધ્રુવીય અણુઓ માટેની વાત થઈ. તો અધ્રુવીય અણુઓ માટે દરેકને ખબર પડી ગઈ. બહુ સિમ્પલ વસ્તુ, જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી ત્યારે બંનેના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે બંનેના કેન્દ્રો એકબીજાથી છૂટા પડે છે, જેના લીધે ડાયપોલ પ્રેરિત થાય છે, અને આ ઘટનાને શું કહેવાય, ધ્રુવીભવન કહે છે. બરાબર છે. ચલો હવે આપણે ધ્રુવીય અણુઓ માટે જોઈએ કે ધ્રુવીય અણુઓ માટે આ કોના માટે હતું, અધ્રુવીય માટે. હવે બીજું ધ્રુવીય અણુઓ માટે કે જે કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. બરાબર છે. જેના ઉદાહરણ તો કે H2O, HCl વગેરે. તો એની અંદર શું હોય છે તો કે ત્યાં અણુઓ છે એ ડાયપોલ ચાક માત્રા ધરાવે છે, પરંતુ બધાની મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. કેવી હોય છે, અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. એટલે કે એક અણુ લઈએ તો એની અંદર આ રીતના હોય, બીજો અણુ લઈએ તો એમાં આ રીતના હોય, ત્રીજો કોઈ અણુ હોય તો એમાં આ રીતના હોય, ચોથો કોઈ અણુ હોય તો એની અંદર આ રીતના હોય. તો અહીંયા ડાયપોલ ચાક માત્રા ધરાવે છે, પણ બધાની મોમેન્ટ્સ છે કેવી છે, અસ્તવ્યસ્ત. આથી આની કુલ મોમેન્ટ કેવી થાય, શૂન્ય થાય. તો ધ્રુવીય અણુ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય ત્યારે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તેની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ચુડામો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી થશે, શૂન્ય થશે. બરાબર. પણ હવે જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે આ મોમેન્ટ્સ છે એના ઉપર એવી રીતે બળ લાગે કે જેથી તેઓ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે. એટલે કે ઓલમોસ્ટ ક્ષેત્રને સમાંતર હોય એ રીતે ગોઠવાશે. જો 100% સમાંતર નથી હોતા, પરંતુ આપણે એવું કરીએ કે જેથી થોડા ઘણા અસ્તવ્યસ્ત લાગે. બાકી આમ 100%. હા, હવે 100% સમાંતર કેમ નથી હોતા, તો એના માટેનો જવાબ છે ઉષ્મીય ગતિના કારણે. આપણે ભણી ગયા છીએ ઉષ્મીય ઊર્જા 3/2 kBT. તો અણુઓ વચ્ચે રહેલી ઉષ્મીય ઊર્જા 3/2 kBT ના લીધે આમની ગોઠવણ 100% ક્ષેત્રને સમાંતર હોતી નથી, પણ મહદ અંશે તેઓ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. આથી એમની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી. બરાબર છે. તો અહીંયા એમ કહી શકાય કે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી એનો મતલબ તે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. જે કોના કારણે આવ્યું, વિદ્યુત ક્ષેત્રના કારણે. તો
આ જે મોમેન્ટ છે એને જો આપણે એકમ કદ દીઠ લઈએ તો એકમ કદ દીઠ ઉદ્ભવતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન અથવા તો પોલેરાઇઝેશનની તીવ્રતા કેપિટલ P કહે છે. તેથી એનું સૂત્ર એમ કહી શકાય P ડાયપોલ મોમેન્ટને PT કહીએ તો PT/V. પોલેરાઇઝેશનની તીવ્રતા P એટલે શું? બહુ સિમ્પલ, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ અથવા તો ચાક માત્રાને પોલેરાઇઝેશન, જેને ગુજરાતીમાં ધ્રુવીભવન કહે છે, જેને શેના વડે દર્શાવાય? કેપિટલ P વડે. જો એનો એકમ આપવો હોય તો આપણે જાણીએ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર, યાદ છે ને? Q ઇન્ટુ 2a, અથવા બંને વચ્ચેનું અંતર d હોય તો 2a ની જગ્યાએ d. નીચે v, v એટલે કદ, મીટર ક્યુબ, એટલે એકમ શું આવશે? કુલમ પર મીટર સ્ક્વેર. તો પોલેરાઇઝેશન જે છે એમનો એકમ થશે કુલમ પર મીટર સ્ક્વેર. હવે જાણવા મળ્યું છે કે જો E નું મૂલ્ય ખૂબ જ વધારે ન હોય તો E ના નાના મૂલ્ય માટે પોલેરાઇઝેશનની તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે P ચલે છે E. હવે ચલનની નિશાની દૂર કરીએ તો કોઈ અચળાંક આવશે તો P આને કાઈ બોલાય છે. શું બોલાય છે? કાઈ. ઘણા સ્કાય બોલે, સાઈ બોલે, પણ એક્ચ્યુઅલી એને કાઈ બોલાય છે. બરાબર? P કાઈ E, જેમાં કાઈ E ને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહે છે, ગુજરાતીમાં વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. તમારી બુકમાં ડાઇલેક્ટ્રિક લાક્ષણિક અચળાંક કીધું છે, આપણે શું યાદ રાખશું? વિદ્યુત સસેપ્ટિબિલિટી. વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. તો અહીંયાથી વિદ્યુત સસેપ્ટિબિલિટી છે કાઈ E, એને આપણે કરતા બનાવીએ તો શું થશે? P/E, એટલે કે પોલેરાઇઝેશનની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. આ એક વિદ્યુતનો અચળાંક છે. બરાબર છે? એના વિશે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. જ્યારે કોઈ BSc ની અંદર ફિઝિક્સ લેશે તો એના વિશે વિસ્તૃત ભણવાનું છે. આપણે ખાલી એક અચળાંક તરીકે યાદ રાખશું. અને કાઈ E એટલે શું? વિદ્યુત સસેપ્ટિબિલિટી અથવા તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. તો આ થઈ ગયું ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો એક આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એના આગળ પોઈન્ટની વાત કરીએ. ઓકે, ચલો. હવે આ ધ્રુવીય અણુ ધરાવતો પદાર્થ છે એને આપણે અહીંયા મૂકીશું તો ધીમે ધીમે શું થશે? તો કે આ જે પ્લેટ છે એમાં ધન પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર અને ઋણ પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર જમા થવા લાગશે. કેવી રીતે? તો ચલો એની આકૃતિ દોરીએ આપણે. ઓકે, આ પ્લેટ ધન છે, આ પ્લેટ કેવી છે? ઋણ. આપણે જે હમણાં ડાઇલેક્ટ્રિક પદાર્થ દોરેલા એની અંદર આ છે એ ડાઇલેક્ટ્રિક મોમેન્ટ્સ છે. બરાબર? જેને આ રીતે દર્શાવી શકાય. અહીંયા લઈ લે પ્લેટ. આવું દરેક જગ્યાએ હોય છે. જુઓ, રફલી દોરી દઈએ. આમ છેક સુધી હોય છે. હવે અહીંયા તમે જોશો તો આ અંદરનો ધન આ ઋણની શું કરશે? અસર નાબૂદ કરશે. એમ આ પણ નાબૂદ થશે. તો આવું દરેક જગ્યાએ થશે. જેના લીધે શું થશે? તો કે ધન પ્લેટ ઉપર ફક્ત ઋણ વિદ્યુતભાર અને ઋણ પ્લેટ ઉપર ફક્ત ધન વિદ્યુતભાર બાકી રહેશે. તો આ જે વિદ્યુતભાર છે એને બદ્ધ વિદ્યુતભાર અથવા પ્રેરિત વિદ્યુતભાર કહેવાય. શું કહેવાય?
બદ્ધ વિદ્યુતભાર અથવા તો પ્રેરિત વિદ્યુતભાર, જે કોના કારણે મળે છે? ધ્રુવીભવનના કારણે. આથી એમની જે પૃષ્ઠ ઘનતા છે એને સિગ્મા પી અથવા તો સિગ્મા બી વડે દર્શાવાય. તમારી બુકમાં સિગ્મા પી લખ્યું, માઇનસ છે તો માઇનસ સિગ્મા પી, અહીંયા પ્લસ સિગ્મા પી. બરાબર. આ વિદ્યુતભાર એ વધારાનો વિદ્યુતભાર છે, જે કોના કારણે મળે છે? ડાઇલેક્ટ્રિક પદાર્થના કારણે મળે છે. તો આમ ડાઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્ર છે એ પહેલા જે વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતાં શું થશે? ઓછું થાય છે, ઘટાડો થાય છે. કેમ? તો કે અહીંયા બે ઘનતા મળશે, એક મુક્ત વિદ્યુતભાર ઘનતા અને બીજી આ વિદ્યુતભારની ડાઇલેક્ટ્રિક ઘનતા અથવા તો બદ્ધ વિદ્યુતભાર ઘનતા. બરાબર છે. તો અહીંયા ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન કમ્પ્લીટ થાય છે, જેની અંદરથી VSQ પૂછવામાં આવે છે, અધ્રુવીય, ધ્રુવીય એમના ઉદાહરણો. બાકી કોઈ ખાસ પ્રશ્ન પૂછતા નથી. તો એક નજર નાખી દેજો. હવે આપણે જોવું છે આ ચેપ્ટરના બીજા પોઈન્ટ ઉપર, એટલે કે કેપેસિટરો અને કેપેસિટન્સ. ચલો, તો દરેકે સ્ક્રીનશોટ લઈ લીધો છે. ઓકે, હવે આપણે કેપેસિટરની વાત કરવી છે. કેપેસિટર અને કેપેસિટન્સ. તો પહેલા તો પ્રશ્ન થાય, કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે શું? તો કે વિદ્યુતભાર સંગ્રહ કરતી રચનાને, વિદ્યુતભાર સંગ્રહ કરતી રચનાને કેપેસિટર કહે છે. જો દરેકે પંખાની અંદર જે પાંખિયા છે એની ઉપર એક સફેદ ટોટો જોયો હશે, બસ એ કેપેસિટર છે. તો નાનાથી માંડી અને મોટા કેપેસિટરો આવે છે. કોઈ પણ પરિપથ, રેડિયો છે, ટીવી છે, કોઈ પણ પરિપથ તમે ખોલશો તો એની અંદર કેપેસિટર હાજર હશે. જુઓ, આપણે ત્રણ અગત્યના ઘટક જોવાના, એક કેપેસિટર, ત્રીજા ચેપ્ટરની અંદર અવરોધ અને એના પછી બીજા ભાગની અંદર ઇન્ડક્ટર. બરાબર. આ ત્રણ ઘટકો જે વિદ્યુત માટે અગત્યના ત્રણ ઘટકો છે. તેમાં કેપેસિટરની વાત કરીએ આપણે તો દેખો, કેપેસિટર છે એ કેવી રીતે તૈયાર થાય છે? તો એના માટે આપણે જે સુવાહક ભણી ગયા હતા એની વાત કરીએ કે આ કોઈ સુવાહક ગોળો છે, જેને આપણે અહીંયા કોઈ એક અવાહક સ્ટેન્ડ પર ગોઠવેલો છે. બરાબર છે. ચલો, આ સુવાહક ગોળો છે. હવે હું આના ઉપર કોઈ વિદ્યુતભાર મૂકીશ તો આપણે જાણીએ કે વિદ્યુતભાર અંદર નહીં જઈ શકે. કેમ? કારણ કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એટલે આ વિદ્યુતભાર ક્યાં જમા થશે? સપાટી પર. હવે હું જેમ જેમ વિદ્યુતભાર મૂકતો જઈશ તેમ તેમ અહીંયા Q નું મૂલ્ય વધતું જશે. બરાબર છે. હવે Q વધે એટલે આપણે ભણી ગયા વિદ્યુત સ્થિતિમાન V kQ/R. હવે R ત્રિજ્યાનો ગોળો છે તો R તો અચળ રહેવાના છે, તેથી Q વધે તો V પણ વધે, અને V વધે તો આપણે જાણીએ E વધે. કેમ? કારણ કે આપણે સંબંધ જોઈ ગયા V ED, એટલે જો V વધે તો સ્વાભાવિક છે E વધે. એટલે આના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં શું થાય? વધારો થાય. હવે એક સમય એવો આવશે કે E એટલું બધું પ્રબળ બની જશે કે આજુબાજુની જે હવા છે એનું આયનીકરણ કરી શકે. કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા છો, આયનીકરણ કરવું એટલે આયનોમાં રૂપાંતરિત કરી દેવું. તો એટલું બધું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર થશે કે જેથી આજુબાજુની જે હવા છે એમનું આયનીકરણ કરી શકે. એટલે કે હવા છે એ પણ કેવી થઈ જાય? સુવાહક બની જાય, કારણ કે આયનોમાં રૂપાંતર થઈ ગયું. બરાબર છે. તો જે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે
હવા આયનીકરણ કરી શકે, હવાનું આયનીકરણ થઈ જાય એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો ઘણી વખત જી અને નીટમાં વિદ્યુત ક્ષેત્ર ન આપતા તમને એવું આપે છે કે પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સમથિંગ 5 ગુણ્યા 10 ની 7 ઘાત કે ગમે તે આપી દે છે, બરાબર છે, રકમની અંદર એટલું છે. તો એને શું લખવાનું તમારે? વિદ્યુત ક્ષેત્ર, જે હવા માટે 3 × 10⁻⁶ વોલ્ટ પર મીટર છે. યાદ રાખજો, કદાચ કોઈ માહિતી આધારિત પ્રશ્ન પૂછે કે હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે, તો કે 3 × 10⁻⁶ વોલ્ટ પર મીટર છે, બરાબર છે. તો હવે જો હું કોઈ વધારાનો વિદ્યુતભાર એના ઉપર મૂકીશ, આટલું થઈ ગયું, એને આજુબાજુના કણોનું આયનીકરણ કરી શકે એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ ગયું, પછી જો કોઈ વધારાનો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ શું થઈ જાય? લીક થઈ જાય, એટલે કે ગોળામાંથી બહાર આવી જાય, બરાબર. તો એ સમયે ગોળા પરનો વિદ્યુતભાર Q અને એના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V નો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર કેવો બનશે? અચળ બને છે. તો ગોળા પરના વિદ્યુતભાર Q અને એના પરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર અચળ બને છે. ચલો હવે હું આના ઉપર કોઈ વધારાનો વિદ્યુતભાર મૂકી શકતો નથી. જો વધારાનો વિદ્યુતભાર મૂકવો હોય તો હવે એની બાજુમાં એક બીજો ગોળો લેવો પડે. ચલો આપણે સુવાહક જ લઈએ. હવે બીજો ગોળો લઈશું એટલે શું થશે? તો કે અહીંયા ધન વિદ્યુતભાર હોય તો એના લીધે આપણે જાણીએ એ પ્રમાણે અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે, એટલે આમના સ્થિતિમાનમાં શું થશે? ઘટાડો થશે, એટલે એના વિદ્યુત ક્ષેત્રમાં પણ ઘટાડો થશે. અને એમ કરી અને હવે તમે એના ઉપર વધારાનો વિદ્યુતભાર મૂકી શકશો, એટલે કે એની સંગ્રહ કરવાની ક્ષમતામાં શું થાય છે? વધારો થાય છે. બસ આ રીતે તૈયાર થતી રચનાને કેપેસિટર કહે છે. આ રીતે તૈયાર થતી રચનાને શું કહેવાય? કેપેસિટર. તો આમ કેપેસિટર એટલે શું? તો કે કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ફરીથી, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને શું કહેવાય? કેપેસિટર કહે છે. જો સુવાહકો પરના વિદ્યુતભારને આને આપણે Q1 કહીએ, આને Q2 કહીએ, તો આમ જોતા આ પ્લસ થઈ જશે એટલે પ્લસ Q કહેવાય, આને શું કહેવાય? માઈનસ Q. તો એમ આના પરનો વિદ્યુતભાર છે એ Q બની જશે. અને જો એમના સ્થિતિમાન, આનું આપણે V1 લઈએ, આનું સ્થિતિમાન V2 લઈએ, તો V1 માઈનસ V2 ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V અથવા તો ડેલ્ટા V કહે છે. તો એના માટે આના પરનો કુલ વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નો ગુણોત્તર કેવો બને છે? અચળ બને છે. અને આ અચળ ગુણોત્તરને કેપેસિટન્સ C કહે છે. શું કહેવાય? કેપેસિટન્સ. તેથી C બરાબર Q/V. આ થિયરીમાં ખાસ યાદ રાખવાનું સૂત્ર C બરાબર Q/V. જેમ અવરોધમાં આપણે યાદ રાખેલું R is equal to V/I, એવું કેપેસિટરની અંદર C is equal to Q/V. કારણ કે હવે પછીની દરેક થિયરી અને દાખલામાં આ સૂત્રની જરૂર પડશે. કેપેસિટન્સ C બરાબર Q/V. તો આના ઉપરથી આનો જો એકમ લઈએ આપણે, તો આનો એકમ શું થશે? તો કે Q નો એકમ કુલમ, જે આપણે જાણીએ. V નો એકમ વોલ્ટ, તો આનો એકમ થશે કુલમ પર વોલ્ટ.
જેને મહાન વૈજ્ઞાનિક ફેરાડેની યાદમાં ફેરાડે તરીકે ઓળખાય છે અને એની સંજ્ઞા છે કેપિટલ F. પણ ફેરાડે ખૂબ જ મોટો એકમ છે, જે આપણે પાછળ જોઈશું કેવી રીતે સમાંતર પ્લેટ કેપેસિટર સમજાવી અને તમને સાબિત કરી દઈશ કે ફેરાડે ખૂબ જ મોટો એકમ છે. એટલે એના મૂલ્ય માઇક્રોફેરાડે, નેનોફેરાડે અને પિકોફેરાડેમાં હોય છે. તમે કોઈ પણ કેપેસિટર, જે હું તમને ક્લાસ ચાલુ થશે એટલે કેપેસિટર બતાવીશ તો એની ઉપર તમે જોશો તો માઇક્રોફેરાડે, નેનોફેરાડે અને પિકોફેરાડે જેવા મૂલ્યો હોય છે. બરાબર. તો કેપેસિટન્સનો એકમ કયો થશે? ફેરાડે. હા, હવે આ કેપેસિટન્સ છે ને એ Q અને V ઉપર આધાર નહીં રાખે, કારણ કે Q વધશે તો V ઘટશે, V વધશે તો Q ઘટશે અને એનો ગુણોત્તર હંમેશા અચળ જ રહેશે. બરાબર ને? તે શેના ઉપર આધાર રાખે? તો કે જે સુવાહકો છે એના પરિમાણ પર આધાર રાખે, કેટલી સાઈઝના છે, એમના આકાર ઉપર આધાર રાખે અને એમની વચ્ચેના અંતર પર આધાર રાખે અને એમની ગોઠવણી પર આધાર રાખે છે. તો કેપેસિટન્સ છે શેના ઉપર આધાર રાખશે? તો કે સુવાહકોના આકાર, પરિમાણ, ગોઠવણી. બરાબર છે? ઓકે. તો આ જે કેપેસિટર છે એમાં બે પ્રકારના આવે છે. જો ફિક્સ કેપેસિટર હોય તો એની સંજ્ઞા આવી થશે. જુઓ, બેટરી નથી, બંને પ્લેટ એક સરખી હોય તો આ જે છે એ કયું કેપેસિટર થશે? તો કે ફિક્સ એટલે કે નિશ્ચિત. બરાબર છે? નિશ્ચિત કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર હોય તેને આ રીતે દર્શાવાય. પણ ચલિત હોય એટલે કે જેને બદલી શકાતું હોય, એની ઉપર ખાલી તીરનું નિશાન આવે. આ નિશ્ચિત કેપેસિટન્સ ધરાવે અને આ ચલિત, કે જેનું મૂલ્ય તમે નોબની મદદથી બદલી શકો. બરાબર છે? તેવા કેપેસિટરને વેરિયેબલ કેપેસિટર તરીકે આગળ જતા તમે ભણશો. બરાબર છે? તો કેપેસિટન્સનું સૂત્ર C=Q/V થશે, જે આપણે ખાસ યાદ રાખીશું અને એનો ઉપયોગ કરી અને નેક્સ્ટ આપણી IMP થિયરીઓ આવશે, જેમાં પહેલી જ આવશે સમાંતર પ્લેટ કેપેસિટર. ઓકે, ચલો તો આના પર એક નજર નાખી દઈએ, પછી આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીશું. નજર નાખો તમે, નજર નાખવા દે.